સમાજમાં જ્યારે સંકટની ઘડી આવે ત્યારે સાચી માનવતા પરખાય છે। મુશ્કેલીમાં મુકાયેલા લોકોને સમયસર સહાય પહોંચાડવી એ જ સાચી સેવા ગણાય। આવી જ એક સંવેદનાત્મક ઘટના સામે આવી છે, જ્યાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ જંગલેશ્વરમાં ડિમોલેશનને કારણે મુશ્કેલીમાં મુકાયેલું છે। પરિવારો માટે તાત્કાલિક ભોજન સેવા શરૂ કરી છે। જાપરિયા સંગીતાબેન જણાવે છે કે તેઓ છેલ્લા 10 વર્ષથી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટમાં સાથે જોડાયેલા છે અને સતત સમાજ સેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે। અનેક વખત ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવામાં આવી છે, પરંતુ જંગલેશ્વરની ઘટના તેમના માટે ખાસ ભાવનાત્મક રહી છે। સંગીતાબેન કહે છે કે અમને જંગલેશ્વરમાંથી એક ફોન આવ્યો હતો। ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું કે ત્યાં ડિમોલેશન ચાલી રહ્યું છે, ઘરો તૂટી રહ્યા છે, લાઇટ નથી અને કોઈ પણ પ્રકારની મૂળભૂત સુવિધા ઉપલબ્ધ નથી। આવી પરિસ્થિતિમાં સૌથી મોટી સમસ્યા જમવાની ઊભી થાય છે। તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। મારું નામ જાપરિયા સંગીતા છે અને હું 10 વર્ષથી બોલબાલામાં નોકરી અને સેવા કાર્ય કરી રહી છું। અને આજ કે ઇન્ટરવ્યુ આપવાનું કે જંગલેશ્વરમાં અમારે એક સ્થાનિકનો ફોન આવેલો કે અમારે ડિમોલેશનના કારણે લાઇટ વહી ગયેલ છે અને જમવાની કઈ રીતના વ્યવસ્થા કરવી, તો અમને ત્યાંથી જમવાનું મળી રહે તો સારું એમ। તો બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય ના કહેવાથી ગઈકાલની સાંજે જમવાની વ્યવસ્થા અમે કરી આપી હતી અને 25 થી 30 વ્યક્તિઓ કાર્યકર્તાઓ અમે કામે લાગી અને સાંજ બપોર 2 ટાઈમ જમવાનું પહોંચાડ્યું છે અને હજી ત્યાં એ લોકોની પૂરી વ્યવસ્થા વ્યવસ્થિત ના થઈ શકે ત્યાં સુધી અમે તે લોકોને જમવાનું અને નાસ્તાની પણ પૂરી વ્યવસ્થા કરી આપીશું અને તંત્રના સહયોગથી જ આ કાર્ય કરી રહ્યા છીએ। તે લોકોનો ફોન આવેલો કે સહયોગ આપવો, એ રીતના અમે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ જમવાનું અહીંયાથી હજારક લોકોનું બનાવી અને પૂરું પાડીશું। મેનુમાં શાક, ભાત, રોટલી અને ફ્રાઈમ્સ અને બની શકે તો ગુંદી ખાટિયા પણ મૂકી શકશું। હા, અમારે પ્રશ્ન તો એ જ રીતનું છે કે કોઈ પણ જગ્યાએ કોઈને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની જરૂરિયાત પડે તો ડિમોલેશન હોય, પૂર રાહત હોય તો અમે ઊભા પગે તંત્રના સહયોગમાં ઊભા જ રહીએ છીએ અને કોઈને ભૂખ્યું સૂવું ન પડે એ રીતનું કાર્ય બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટનું પૂરો જ નિર્ણય હોય અને તત્પર હોય અને આવું એ રીતના દોડતું રહે।